ગુજરાતના આકાશમાં ગઈકાલે સર્જાયેલી અવકાશીય ઘટના બાદ સામાન્ય લોકોમાં પણ ખગોળીય ઘટનાઓ વિશે જાણવા માટેની ઉત્સુકતા વધી છે। ત્યારે આજે વાત કરીએ વડોદરાની એક અનોખી વેધશાળાની કે જે ગુજરાતની એકમાત્ર નાસા સાથે એફિલિએટેડ વેધશાળા છે। કારેલીબાગમાં આવેલી ગુરુદેવ વેધશાળાના દિવ્ય દર્શન પુરોહિત 2009 થી અનેક લોકોની અવકાશીય કુતૂહલતાનો હલ શોધવામાં મદદ કરે છે। તેમની પાસે રહેલા અલગ અલગ ઉપકરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે સમજાવ્યું। આપણી પાસે ગુરુદેવ વેધશાળામાં અમેરિકન બનાવવાના સોલાર ટેલિસ્કોપ છે ઇક્લિપ્સ વ્યૂ। એના આધારે આપણે સૂર્યગ્રહણો જોઈ શકીએ છીએ। સ્પેસિફિક સૂર્ય ફિલ્ટર આવે છે એને લગાડીને, અને એના સિવાય સૂર્ય કલંકો જે હમણાં સૂર્ય પર વિસ્ફોટ થઈ રહ્યા છે, ગઈકાલ રાતની વાત કરીએ તો X1.5 ફ્લેર્સ નીકળી છે, ઘાતક ફ્લેર, જબરદસ્ત ફ્લેર। તે પ્રકારની જ્વાળાઓનો સૂર્ય કલંકોનો અભ્યાસ પણ કરી શકીએ છીએ। એના સિવાય ચંદ્ર એના ઉપરના આવેલા ક્રેટર્સ, ગ્રહો, શનિ ગ્રહની રિંગ, ગુરુ ગ્રહની જોઈન પ્લેન્સનો પણ અભ્યાસ કરી શકીએ છીએ। અહીંયા આપ જોઈ રહ્યા છો રેડિયો જોવ ટેલિસ્કોપ છે, અને એ રેડિયો જોવ એટલે જોવિયન એટલે ગુરુ ગ્રહના આવા સિગ્નલ્સ, રેડિયો સિગ્નલ્સ પકડવા માટે, આકાશગંગાના મધ્યરાત્રિમાં આવતા સિગ્નલ્સ પકડવા માટે, અને સૂર્યમાંથી પ્રકાશિત થતા પ્રવાહિત થતા સ્ટોમ્સને પકડવા માટે આ નાસાનો રેડિયો જોવ પ્રોજેક્ટ છે। એ સિવાય અહીંયા ફિનલેન્ડ યુનિવર્સિટીનો ઓલ સ્કાય કેમેરા છે, પિનહોલ કેમેરા, એનાથી સૂર્યનો ઉત્તરાયણ અને દક્ષિણાયન પાથ માપવામાં આવે છે। ઓલ સ્કાય કેમેરા દેખાઈ રહ્યો છે, એ ઓલ સ્કાય કેમેરા દિવસે બાંધી રાખવામાં આવે છે, રાત્રે જ ઓપન કરવામાં આવે છે, અને આકાશમાં એટલે કે ગુરુદેવ વેધશાળાના હોરાઇઝનથી ઉપર 750 પ્રકાશ વર્ષ સુધીના તારા તો જોઈ શકે છે, પરંતુ 150 કિલોમીટર ઉપર જતા, 400 કિલોમીટર ઉપર જતા ઉપગ્રહો, વિવિધ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, હબલ સ્પેસ ટેલિસ્કોપ પણ જોવાનું કામ કરે છે। એના સિવાય વિવિધ પ્રકારના એલિયન ઓબ્જેક્ટ્સ જે પસાર થતા હોય જોવાનું કામ કરે છે। ડાયમંડ એટલે કે હીરાના આકારનું એક એન્ટીના છે, એ એન્ટીના સુપરસીડ કહેવામાં આવે છે, અને એની અંદર સડન સોલર આયનોસ્ફેરિક ડિસ્ટર્બન્સ આપણે ડિટેક્ટ કરીએ છીએ। એટલે કે કોઈ પણ પ્રકારના સૂર્યમાંથી થતા પ્રવાહથી આયનોસ્ફિયરમાં જે ડિસ્ટર્બન્સ પેદા થાય એનું આપણે અહીંયા અધ્યયન કરવામાં આવે છે। નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા આ વેધશાળાને 50 થી વધુ સર્ટિફિકેટ્સ ઇસ્યુ થયા છે। અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વિદ્યાર્થીઓને આ વેધશાળા દ્વારા ખગોળ વિજ્ઞાન અંગે સાવ ફ્રીમાં માર્ગદર્શન અપાયું છે। આ સંસ્થાએ આવો છૂલે આસમાન પ્રોજેક્ટ હેઠળ પ્રજ્ઞાચક્ષુ બાળકોને ગ્રહોના આકારના ડેમો દ્વારા ખગોળનું જ્ઞાન અપાવ્યું છે। જો કે આજે પણ તેમને એ વાતનો અફસોસ છે કે ભારત દેશમાં જનસંખ્યા પ્રમાણે અવકાશ યાત્રીઓ તૈયાર નથી કરી શકાયા। આપણે ઘણા વર્ષોથી એવું જોવામાં આવ્યું હતું કે ભારતીય બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અને ખાસ કરીને ખગોળ વિજ્ઞાન પ્રત્યે રસ ઓછો થતો જાય છે। જોવા જઈએ તો 35 કરોડની અમેરિકાની વસ્તીમાં 1200 થી વધારે એસ્ટ્રોનોટ પેદા થયા છે, અને આપણી 120 કરોડની વસ્તીમાં આપણે 3, આમ તો જોવા જઈએ તો ખરેખર એક રાકેશ શર્મા જ ભારતીય છે, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ તો મૂળ ભારતીય ગણાય, પણ અમેરિકન અત્યારે નાગરિકત્વ ધરાવે છે, એટલે એક જ એસ્ટ્રોનોટ આપણે આપી શકીએ। આપણે બીજો વિક્રમ સારાભાઈ કે બીજા અબ્દુલ કલામ પેદા નથી કરી શક્યા, કેમ? ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થયેલી છે। આપણે કાં તો આફ્ટર મની છે, અથવા તો આપણે કોઈ પણ સોશિયલ બેકગ્રાઉન્ડ અથવા કોઈ પણ એવું પ્રકારનું બેકગ્રાઉન્ડ નડે છે। દિવ્ય દર્શનભાઈ અત્યારે સૂર્ય, ચંદ્ર અને આકાશ ગંગાઓ પર સતત અભ્યાસ કરી રહ્યા છે। જો કોઈ દાતા મળે તો ક્લાઇમેટ ચેન્જ અને મંત્રની માનવ અને વાતાવરણ પર અસરો કેવી રીતે પડે છે તેના પર પણ રિસર્ચ કરવા માંગે છે। મિશન મંગલ જેવી ફિલ્મોમાં આપણે સાયન્ટિસ્ટને તેમના સ્પેસ મિશનમાં ઓછા બજેટના કારણે સંઘર્ષ કરતા જોયા છે, ત્યારે વડોદરાના આ ખગોળ તજજ્ઞ માટે પણ સંસ્થાઓ આગળ આવે તેવી આશા રાખીએ। મેહુલ ચૌહાણ, દિવ્ય ભાસ્કર, વડોદરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।